નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર તથા ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તરફથી હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધારપીપળા મુકામે આપણે અત્યારે દિવાળીના નજીકના સમયે વરસાદ પછીને કપાસની ફિલ્ડ વિઝિટના પ્રોગ્રામમાં ભેગા થયેલા છીએ. આ છે ગોલ્ડ કિંગનું બિયારણ, ગોલ્ડ કિંગનું મિથિલા હાઇબ્રિડ કપાસ. એ કપાસ વિશે વાત કરું તો અત્યારના ફિલ્ડમાં આટલા કપરા સમયમાં એક છોડ ઉપર તમારે હવા હોય તે 150 ઝીંડવા જોવા મળે છે અને છોડ એકદમ લીલોછમ જેવો છે. આજુબાજુ ઘણા બધા ખેતરમાં કપાસ ઉભા સુકાઈ ગયા છે, છતાં પણ આ કપાસને કોઈ પણ પ્રકારની એવી તકલીફ પડી નથી. અને ધારપીપળા મુકામે ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતને અહીંયા કપાસ હું બતાવવા જઈ રહ્યો છું. ટૂંકમાં ગોલ્ડ કિંગ કંપની કોટન બિયારણમાં સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટામાં મોટી કંપની ગણાય એવી કંપનીની ઘણી બધી વેરાયટીઓ આવે છે. એમાંની એક છે ગોલ્ડ કિંગનું જે મિથિલા હાઇબ્રિડ કપાસ છે. એ અત્યારે જોઈને ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે આ કપાસ કર્યા જેવો ખરો. તો સૌથી પહેલા આના આગળના વર્ષે પણ વાવે છે અને 3-4 વર્ષથી વાવે છે એવા ધારપીપળા ગામના ભોપાભાઈને પૂછે કે ભોપાકા, તમે આના આગળના વર્ષે પણ કપા વાવ્યો અને આ વર્ષે પણ વાવ્યો, તો કપાસમાં તમને કેમ લાગ્યું? સારામાં સારું. આગલા વર્ષે વાવ્યો તો પણ ફૂકાણો નતો. આગલા વર્ષે વાવ્યો તો પણ ફૂકાણો નતો ફૂકાણો. અને 100 ઝીંડવા હતા. 100 ઝીંડવા, એક છોડ ઉપર 100 ઝીંડવા અને ફૂકાણો નહીં. અને દિવાળી પછી તમારે શેક સુધી એમને ઉભો હતો. તમે કહેતો તલની સીઝન સુધી ઉભો રહ્યો હતો. ઉતારો સારો આવ્યો છે ને, 35-40 મણ ની આજુબાજુ આવ્યો હોય છે. 35-36 મણ ની આજુબાજુ. અને ઝીંડવું મોટું ઝીંડવું અને 5 પૈસીનો ડાબકો અહીંયા જોઈ શકાય છે. 5 પૈસીનો ડાબકો અને મોટું ઝીંડવું જોવા મળે છે. તો અહીંયા એક આ ગોલ્ડ કિંગ ના સારામાં સારી કોટન ને કમાલ ગણાય કે કપાસ બિયારણમાં સૌથી સારામાં સારું બિયારણ કેવું હોય તો ગોલ્ડ કિંગ નું મિથિલા ગણાય. પછી શાંતિરામ બાપુ પણ ઉપસ્થિત છે. બાપુ, તમે એક પ્રગતિશીલ ખેડૂત છે અને તમે કેન્દ્ર સરકારના કર્મચારી પણ છો અને તમે ઘણું બધું સર્વે કરીને ખેડૂત મિત્રોને આપો છો. અને તમે ગોલ્ડ કિંગ નું, જો કે આના આગળના કે 2 વર્ષ પહેલા તમે જીરું કર્યું હતું ત્યારે પણ તમારો યાર્ડમાં નંબર 1 આવેલો હતો જીરામાં. અને ફરીવાર આ ગોલ્ડ કિંગ કંપનીનો જો મિથિલા કપાસ છે તો એ કપાસ જોઈને તમને કેવું લાગ્યું બાપુ? હવે આમાં કેવું છે ધોળાભાઈ, તમે જોવો આ જોઈ રહ્યા આમ ગુલાબના ફૂલ જેવું લાગે. અચ્છા. પણ આ ગુલાબનું ફૂલ નથી, આ ખેડૂતનું ફૂલ છે. શું કામ કે બીજા કપાને 4 પીસી થાય અને 5 છે, એક વધારે. ઉત્પાદન એક વધારે આવે. અનેક ગણું ઉત્પાદન લેવા માટે ગોલ્ડ કિંગ એટલે ગોલ્ડ એટલે હોનું થાય અને કિંગ એટલે રાજા થાય. ગોલ્ડ કિંગ. હવે રાજા હોય એ કોઈ દી હુકાય નહીં. જો આટલો બધો વરસાદ આવ્યો તો રાજા હતો એટલે રહી ગયો. પાછળ જોઈ શકાય છે. આ તો મોજામાં છોડવા છે પણ આ તો રાજા છે. ગોલ્ડ કિંગ નું બિયારણ મિથિલા છે એટલે એ હુકાડું નહીં. અને ભોપાભાઈ કીધું એમ ઠેઠ તલની સીઝન લગાડી રે ઉભો રહ્યો તો. મારે રૂબરૂમાં જોયું તો ભોપા કાકાના કહેવાથી આ બધા ખેડૂત મિત્રો આ વર્ષે વાવેતર કર્યું છે ધારપીપળા મુકામે. તમને ઘણા બધા કીધું ભાઈ કયું બી વાવું તો કે મિથિલા હાઇબ્રિડ કપાસ વવાય. તો અત્યારે વિજયભાઈ ના ખેતરમાં ભેગા થયા. વિજયભાઈ, તમને આ બિયારણ ભોપાભાઈ ના કહેવાથી કે તમે વાવ્યું, વિશ્વાસ એગ્રો એજન્સી ઉપર ભરોસો રાખી અને ગોલ્ડ કિંગ ઉપર ભરોસો રાખીને, તો આ બી તમને કેવું લાગ્યું? મને બિયારણ સારું લાગ્યું. ઉત્પાદનમાં પણ સારું છે ને ઝીંડવા પણ સારા આવે છે અને બધું બરોબર છે, એકદમ કમ્પ્લીટ. ટૂંકમાં કપરા સમયમાં કરી શકાય આ બિયારણ. બરોબર. 5-5 પૈસાના ડાબકા છે અને લગભગ આજુબાજુ ઘણા બધા હુકારો લાગ્યો. પણ આ છોડવા હુકાણા નથી અને કપાની ક્વોલિટી પણ બગડી નથી. આમાં કોઈની તાકાત નથી કે કડદો થાય. અત્યારે કડદો બધા કરે છે ને, તો કોઈની તાકાત નથી કે આ બિયારણમાં કડદો થાય. એવું આ સરસ મજાનું ગોલ્ડ કિંગ નું જે મિથિલા હાઇબ્રિડ કપાસ છે એ તો ધારપીપળા તથા આજુબાજુના ખેડૂત મિત્રો તમે ભલામણ કરશો ને આ બી વવાય? બિયારણ સારામાં સારું કહેવાય. હા. તો અત્યારે ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો માહિતી આપી. આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો એકત્રિત થયા છીએ. તો અત્યારે અમારા સૌ સુપુત્ર મગનભાઈ પણ છે અને ગોપાલભાઈ પણ છે અને સરસ મજાનો ખેડૂત મિત્રોને ભેગા કરી અને આ કપાસનું બિયારણ કેવું છે એની ખાસિયતો વિશે માહિતી આપશું અને ખેડૂત મિત્રોને રૂબરૂ ટૂંકમાં ખેતરમાં ખબર પડે, એમાં ખળે ખબર પડે, એમાં ખેતરમાં કપાસની ખબર પડે, એ વસ્તુ સાચી છે. તો અત્યારે જો આ કપાસ કરવામાં આવે ગોલ્ડ કિંગ નું હાઇબ્રિડ મિથિલા કપાસ લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોએ કર્યો છે અને આ કપાસ આવતા વર્ષે પણ કરાય જેવો છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ગોલ્ડ કિંગ નું જે હાઇબ્રિડ કપાસ આવ્યો છે મિથિલા હાઇબ્રિડ કપાસ એ કરવા માટે ભલામણ કરું છું. તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.